તો મિત્રો એવું તો શું બન્યું હશે કે આજે તો હું થઈ ગઈ બાડી, એક આંખે દેખાતું બંધ થઈ ગયું. જોવો તો ખરા જરા. તો મિત્રો હું નાહી ધોઈને સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી, કારણ કે જવાનું હતું મારા પપ્પાના ઘરે. પણ શા માટે જવાનું છે તે તમને આગળ બતાવીશ. અને આપણે હવે જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છીએ સરસ મજાને અને ખુશ થઈ ગયા છીએ. હું ને મારા પપ્પા ઘરે પહોંચ્યા ત્યાં તો મારા મમ્મીએ સરસ મજાના ભજીયા બનાવીને રાખ્યા હતા. બટેટાના ભજીયા, મેથીના ભજીયા અને મરચાંના ભજીયા બનાવીને રાખ્યા હતા. પછી તો અમે જમી લીધું અને મસ્ત મજાની પડી ગઈ સવાર. સવાર પડે એટલે હું ને મારા પપ્પા નીકળી ગયા વાડી તરફ, કારણ કે મારા પપ્પાએ વાવી હતી મેથી, એટલે આપણે ઉંબાળવા આવ્યા હતા. એટલે હું ને મારા પપ્પા વાડીએ જવા માટે નીકળી ગયા અને જઈને બતાવશું. હું ને મારા પપ્પા વાડીએ પહોંચ્યા ત્યાં તો બધા મેથી ઉંબાળતા હતા, એટલે આપણે પણ જઈને ચાલુ કરી દીધું મેથી ઉંબાળવાનું, કારણ કે આપણે મોડું થઈ ગયું હતું. વાડીએ પહોંચ્યા અને પછી તો મેં પણ મેથી ઉંબાળવાનું ચાલુ કરી દીધું, કારણ કે આપણે મોડા ગયા હતા અને એમાંય તે બપોર સુધીમાં જ ઉંબાળવાની હતી, જેટલી ઉંબાળે એટલે આપણે પણ જલ્દી મેથી ઉંબાળવાનું ચાલુ કરી દીધું હતું. અને અમે જે કોળી કરી તે મારા પપ્પા પૂળી વાળતા હતા અને બધી પૂળીને ભેગી કરી અને એક જગ્યાએ થપ્પી મારી અને તેને લીલો કોથળો કરી અને પપ્પાથી પાણી ચાટતા, કારણ કે જો મેથી કરમાઈ જાય તો આખી છીણાઈ જાય, એટલે આપણે એનો કોઈ મતલબ જ નહોતો. પૂરી વાળી જો પણ ખડકવાની ટાડી રે, કોથળામાં મૂકી દેવાની ટાડી રે, મેથી બગડે નહીં. સરસ મજાની તેને ભારી બાંધો એટલે સીધી લીલી સમ મેથી નહીં રે. પછી આ મેથીની ભારી બાંધવાય, જે ખાઈ ભારી લઈ જાય પછી લઈ જવાની ગાડીમાં વેસવા. પછી જેને ખાઈ હોય અણંદ પર પહોંચી જવાનું, ભારી નહીં ત્યાં જાય ગાડી બેસવા માંગે. લીલી ભાજી મેથી પણ મસ્તની છે હો બેન. આમ જો વાત તો સહી હે ભાજી જો આ સલ્યા કેવી થાય, આમ જો આની ભાજી મસ્તી નહીં છે. હા નહીં દવા નહીં કાંઈ બેન. જો ભાજી લીજો બેન, મારી બેન ભાજી લીજો, બીજું કાંઈ રીંગણા ખાશો નહીં. ભાજી ખાઓ, ભાજી મેથીની ભાજી. ભજીયા બનાવો, કેવા ભજીયા મસ્તી ના થાય. વરસાદનું મોસમ છે, વરસાદનું મોસમ લીલું જો કેવું છે મજાનું. ભાજી મસ્તી નહીં થાય, ભજીયા ખરેખર થાય હો. પણ પછી તો અમે પૂળી વાળતા જતા, એટલે મારા પપ્પા હારી અને એક થપ્પી મારી અને તેને પાણી વડે સારતા જતા, કારણ કે મેથી લીલી રાખવાની હતી. પછી તો અમે પૂળી વાળી અને મારા પપ્પાએ બધી ભેગી. પછી તો મેથી ઉમળી અને થાકી ગયા હતા અને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે જમવા માટે ટિફિન લેવા નીકળી ગયા. કારણ કે સવારમાં તો જમ્યા હતા, પણ સવારમાં જમવાનું ઓછું ભાવે, એટલે કે બપોર ચડે નહીં અને સવારમાં જમવાનું ભાવે નહીં, એટલે કે 10 વાગે એટલે અમે જમવા બેસી ગયા. અને અમે જમતા હતા અને મારા પપ્પા એકલા મેથી હારતા હતા. અને પછી અમે શાંતિથી બધાએ જમી લીધું અને અમે જમી રહ્યા એટલી વારમાં મારા પપ્પા બધી મેથી હારી અને એક જગ્યાએ ઢગલો કરી નાખ્યો. પછી જમી અને પાછા મેથી ઉમળવા નીકળી ગયા. પછી મેથી ઉમળી અને બધી ભારી બહાર કાઢી નાખી, કારણ કે બપોર ચડી ગયા હતા અને ઘણી બધી મેથી ઉમળવાની બાકી પણ હતી અને ઘણી બધી ઉમળી પણ નાખી હતી. અને બપોર ચડી ગયા એટલે બધાને છૂટા પણ કરવા પડે, એટલે બધી ભારી બહાર ચઢે કાઢી નાખી અને બધી ભારી બહાર કાઢી અને તેને થપ્પો કર્યો હતો. ભાર્યું કાઢવાની, પાછો તમને કાંઈ પાડીશ અને ઉપર કોથળા ઢાંકી અને પલાળવાના. પછી જ્યારે ઉમળી લઈ ત્યારે ફરીથી પાછી ભારી કરવા. એટલી બધી મેથી થઈ ગઈ છે, ઉપર ઢાંકણ એટલી બધી મેથી થઈ છે એમ. અને સરસ મજાની ભારી કરવાની. એટલે મારા પપ્પા તો ભારી બહાર કાઢી અને પાણી ચાટતા, અને કેમ કે લીલી મેથી રાખવી પડે, એટલે આ કન્ટિન્યુ ચાલુ જ રહ્યું. અને સરસ મજાની ભારી પણ બાંધી નાખી. અને જો સામેની સાઈડ એ રીતના બધી ગોઠવી અને સરસ મજાની ભારી કરવાની હતી. એટલે ભારી કરવાનું આપણે ચાલુ કરી દીધું. એમાં પણ ઘણો સમય, 1 કલાક જેવો સમથિંગ થઈ ગયો છે, એટલે કે આપણે 2 વાગી ગયા છે. બકાલામાં તો એવું થાય, કારણ કે ટાઈમે ખાવાય મળે નહીં, કેમ કે બકાલું એવી વસ્તુ છે જ્યારે ટાઈમે દીને કરવું પડે. બીજી વસ્તુમાં તો હાલે ગમે ત્યારે કરવી ત્યારે, પણ આને ટાઈમે જ ગાડીમાં મોકલવાનું હતું અને ગાડી તે બપોરે 2 વાગ્યે આવવાની હતી.
તો હવે જો સરસ મજાની ભારી થઈ ગઈ છે અને બધી ભારીને બાંધી અને સરસ મજાનું આપણે પેકિંગ કરી વાળ્યું છે. તો તમે ભારી ગણીને કહેજો કેટલી ભારી થઈ છે અને કેટલીક મેથી થાય છે અને શું ભાવ આવશે. તમે કમેન્ટ કરીને કહેજો. મને તો ખબર નથી શું આવશે, પણ તમે ગણી જોજો કેટલી ભારી થઈ છે. મને તો ખબર છે કેટલી થઈ છે, પણ તમે ગણી અને કમેન્ટ કરજો કે કેટલી ભારી થઈ છે. અને જો જે ભારી બાંધી છે છતાંય જે પાણી છાંટવાનું ચાલુ છે. જ્યાં સુધી આપણે ગાડીમાં ન ચડાવી ત્યાં સુધી આપણે મેથીને પાણી છાંટવાનું ચાલુ જ રાખવું પડે. અને લીલું જ બધું કપડું ઉપર જે કોથળાનું ઢાંકણ કર્યું એ લીલું જ રાખવાનું હતું. એટલે મારા પપ્પા કન્ટિન્યુ પાણી છાંટવાનું ચાલુ જ રાખતા હતા. તમે બધી ભારીને ગણી અને કમેન્ટ કરજો, એ ભૂલતા નહીં. અને જો હવે જાય છે ઘરે અને આના ભજીયા બનાવશું, થેપલા બનાવશું. હવે અમે જાય છે ઘરે. એ આવજો કાલ પાછા ઉંબળવા. આવજો. પછી તો બપોર ચડ્યા એટલે 2 વાગી ગયા હતા. એટલે ભૂખે લાગી હતી એટલે આપણે થોડીક કાકડી ખાઈ લીધી અને પછી થોડીક મગની શીંગું પણ ખાઈ લીધી, કારણ કે ભૂખ બહુ લાગી હતી. 2 વાગી ગયા હતા એટલે ભૂખ તો લાગે જ તે. પછી તો થોડી મગની શીંગું ખાઈ લીધી અને સરસ મજાની મગની શીંગું પણ થઈ ગઈ હતી. વાડીએ બધું ખાવાનું પણ થઈ ગયું હતું અને વાડીએ ભૂખ લાગે એવું તો થતું નહોતું, કારણ કે ભૂખ લાગે એટલે ઘડીક થોડી વાર થાય એટલે કાકડી ખાઈ લો, થોડીક વાર થાય ત્યાં મગનું શીંગું ખાઈ લો, કારણ કે મને ભૂખ તો બહુ લાગે. થોડીક વાર થાય ને ભૂખ બહુ લાગી એટલે થોડુંક ખાવું પડે એટલે આપણે ખાઈ લીધી મગની શીંગું. અને હવે આપણે જવાનું હતું ઘરે, એટલે કે ઘરે જવાનું હતું એટલે વાડીએ ઢોરા પણ બાંધ્યા હતા એટલે પાડીને પાઈ લીધી અને બીજાને તો અવેડી છોડીને પાઈ લઈ, કારણ કે પાડી રહે ને છોડવી એટલે બહુ ભાગ કરે એટલે એને હે ને ડોલ ભરીને જ પાવું પડે, નકર એ હાથમાં જ ન આવે. એક વાર તો ભૂખ્યા થયા હોય અને એને વાહે દોડવાનું થાય એટલે આપણે પાડીને પણ પાઈ લીધી. અને હવે ઘરે જઈ અને જમી લઈશું. પછી તો બપોર જમી અને સૂઈ ગઈ હતી, કારણ કે એટલી બધી થાકી ગઈ હતી તે સૂઈ ગઈ હતી. પછી સાંજના 6 સાડા 6 હું ઢોરા લેવા નીકળી ગઈ હતી. એટલે ગા અને વાસળી 2 જ હતા, 2ને જ ઘરે રાખવી છે, પાડીને તો વાડીએ બાંધી રાખવી. એટલે 2ને લઈ અને હું ઘરે નીકળી ગઈ. અને પછી તો અમે જમી રહ્યા ત્યાં અમારો સાહેબનો ફોન આવી ગયો અને થોડી જાજી વાતો કરી લીધી. શું લખો છો? બતાવો. મેપ માર્ક કરો. બતાવો તો. શું કહેવાય એવું બધું બનાવવાનું? સાદો કોલ કર. એ જરા આગળ કીધું તું ને કે આંખે દેખાતું નથી હું બાડી થઈ ગઈ. ના હો, બાડી તો નથી થઈ, મને આંખે જીવડું કળી ગયું હતું, બીજું કાંઈ થયું નથી. જોઈ લીજો મારી આંખે બરાબર જ છે. તો ઘડીક હોજો ચડી ગયો તો એટલે એવું છે, બાકી અત્યારે તો બરાબર એકદમ કામ કરે છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.